સૌથી મહત્વના સમાચાર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર થયેલી તોડફોડને લઈ રાજનીતિ પણ અત્યારે તેજ થઈ રહી છે। રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। રાહુલે લખ્યું છે કે કાર્યાલય પર થયેલ હુમલો કાયરતાપૂર્ણ અને હિંસક। આ સાથે પણ કહ્યું હુમલો ભાજપ સંઘ પરિવાર અંગે મારીને કરે છે વધુ સ્પષ્ટ। હિંસા નફરત ફેલાવનાર ભાજપ હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંત નહીં સમજે। ગુજરાતની જનતા જુઠ્ઠાણાને સ્પષ્ટ રીતે જોઈ શકે છે। રાહુલ ગાંધીએ આ પોસ્ટ કરી છે। जनता भाजप सरकारने सबक શીખવાડશે તેવી પણ વાત કરી અને એમ પણ કહ્યું કે હું ફરીથી કહી રહ્યો છું કે ઇન્ડિયા ગુજરાતમાં જીતશે। ફરી એક વખત રાહુલ ગાંધીએ આ વાત કરી છે અને હવે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જે તોડફોડની ઘટના બની હતી રાજનીતિ તેજ જોવા મળી રહી છે। રાહુલ ગાંધીએ જે આ પોસ્ટ કરી છે તેમાં જોઈ શકાય છે કે તેમણે લખ્યું છે સોશિયલ મીડિયા પર કાર્યાલય પર થયેલા હુમલો કાયરતાપૂર્ણ તેમણે ગણાવ્યો અને સાથે હિંસક ગણાવ્યો છે। ગઈકાલે જે પ્રકારે જે કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ જે સામસામે આવી ગયા હતા બંને તરફથી આ પથ્થરમારાની ઘટના બની હતી અને ગાંધીના ગુજરાતમાં હિન્દુત્વના નામે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાગર્દી કરી હતી અને એ પણ પોલીસની હાજરીમાં આ પ્રકારની બંને તરફથી ગુંડાગર્દી કરવામાં આવી હતી। થોડીવાર માટે અહીં અફરાતફરી પણ મચી ગઈ હતી અને લોકસભામાં જે રાહુલ ગાંધીએ હિન્દુઓ પરનું એક નિવેદન આપ્યું હતું ત્યારબાદ આ વિવાદ છેડાયેલો છે। तो बीजे तरफ कांग्रेस नेता शैलेष परमार पर भाजपे गंभीर आरोप लगाव्या छे। भाजपे शैलेष परमार पर गुंडागर्दीना आरोप लगाव्या। भाजपना निर्दोष कार्यकर्ताओं पर पत्थरमारो करायो होवानी वात यज्ञेश दवेए करी छे। कांग्रेस नेता અને કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હોવાની વાત યજ્ઞેશ દવેએ કરી। આ સાથે જ પથ્થરમારાની ઘટનાને કોંગ્રેસની નિર્લજ્જતા ગણાવી છે યજ્ઞેશ દવેએ। ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો આના પરથી સ્પષ્ટ દેખાય છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું કે હિન્દુઓ હિંસા કરે છે નહીં, રાહુલ ગાંધીના કહેવામાં થોડો ફેર હતો। કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે અને ગુજરાતની અંદર શાંતિબદ્ધ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પ્રદર્શન કરવા ગયા, વિરોધ પ્રદર્શન કરવા ગયા, એની સામે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે। ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસની 17 સીટો આવીને ત્યારબાદ પેટા ચૂંટણીમાં બીજી 5 સીટો કપાઈ ગઈ એ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકળા બન્યા છે, સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના લોહી લુહાણ થયા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખરેખર નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય કાર્ય છે। ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ કે રોડ પર રાયોટિંગ થતું હોય, રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય તો આનાથી મોટા ગુંડાઓ બીજા કયા હોઈ શકે।